તો અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। નરોડા અને નિકોલ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો। વરસાદી માહોલથી રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડ્યો। નરોડા અને નિકોલ વિસ્તારમાં ધીમી ધારનો વરસાદ પડી રહ્યો છે। રોડ રસ્તાઓની બિસ્માર હાલતને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। 1.5 ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં વરસ્યો છે, ત્યારે નિકોલ અને નરોડા વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। તો અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં વરસાદ પડ્યો। વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમદાવાદમાં વરસેલા વરસાદના આંકડા પર અસમંજસ છે। રાજ્ય સરકાર અને એએમસીના આંકડામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે। રાજ્ય સરકારના આંકડા પ્રમાણે અમદાવાદમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો। કોર્પોરેશનના આંકડા પ્રમાણે અમદાવાદમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। બંને સરકારી વિભાગના આંકડામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડ્યો, પરંતુ આંકડાને લઈને અસમંજસ છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહી સાચી થતી હોય તેમ અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના આશ્રમ રોડના, કે જ્યાં અત્યારે હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જો વરસાદની તીવ્રતામાં વધારો થયો તો અમદાવાદના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શક્યતા જોવાઈ શકે છે। મહત્વનું છે કે વહેલી સવારે પણ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને અત્યારે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે, જેના પગલે પ્રહલાદનગર, આનંદનગર, વસ્ત્રાપુર, સેટેલાઇટ, આશ્રમ રોડ, વાડજ, રાણીપ સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જો વરસાદની તીવ્રતા વધશે તો અમદાવાદના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરવાની શક્યતા જોવાઈ રહી છે। જે પ્રમાણે કેટલાક દિવસના વિરામ બાદ વરસાદ વરસે તેના પગલે નાગરિકોને ગરમીમાં અને બફારામાં રાહત મળી રહી છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।